हेलो मित्रों, देशी वेधर माहिती में स्वागत है तमारू। तो आज આપણે વાત કરવાના છે ગુજરાતના હવામાનની। તો ટાઈમ વેસ્ટ નથી કરતા, હું ડાયરેક્ટ તમને બતાવું ઓફિશિયલ આપણું જે હવામાન વિભાગ છે તે શું કહી રહ્યું છે। તો ઓફિશિયલ હવામાન વિભાગ પ્રમાણે 6 તારીખના રોજ એટલે કે આજે કોઈ પણ ખાસ એવો વરસાદ છે નહીં। જેમ કે આપણે કાલના વિડીયોમાં તમને કીધું હતું કે ફક્ત બનાસકાંઠા અને સાબરકાંઠા અને નવસારી, સુરત અને વલસાડ આ જે આસપાસના એરિયાઓ છે તેમાં વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે છે। એમાં ખાસ કરીને બનાસકાંઠા આસપાસના જે એરિયો છે તેમાં કોઈ જગ્યાએ સારો વરસાદ આજના દિવસમાં પડી શકે તેવી શક્યતાઓ છે। કેમ કે હું હમણાં તમને વિન્ડી વેધરના માધ્યમથી બતાવીશ જે આપણું બંગાળની ખાડી તરફથી એક વરસાદી માહોલ આવી રહ્યો હતો તે હવે રાજસ્થાન બોર્ડરની ઉપર થઈ અને આગળ વધી રહ્યો છે, જે પાકિસ્તાન તરફ જઈ રહ્યો છે। તેના કારણે ફક્ત બનાસકાંઠા અને સાબરકાંઠા આસપાસના એરિયાઓમાં કોઈ જગ્યાએ વરસાદ પડી શકે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલી છે। બાકીના આગામી દિવસો 10 તારીખ એટલે કે 10, 11 અથવા 12 તારીખ સુધીમાં પણ ફૂલ વરાપ રહે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળે છે। ફક્ત કોઈ જગ્યાએ વાદળછાયા વાતાવરણ રહેશે એ પણ આવતા 1-2 દિવસ માટે, પછી ત્યાં પણ વરાપ થઈ જાય તેવી અત્યારે શક્યતાઓ હવામાન વિભાગે જાહેર કરેલી છે। જ્યાં તમે જોઈ શકો છો આ ફોટો છે 8 તારીખનો, આ હવામાન વિભાગે જાહેર કરેલા છે। જોકે આ બધા આગળની તારીખોના સાચા ન હોય, તેમાં સુધારો વધારો થતો હોય છે, પણ એક અનુમાન લગાડી શકો છો તમે। હવે હું તમને અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી બતાવું બરાબર રહેશે કે નહીં। આ છે વિન્ડી વેધર, વિન્ડી વેધરના માધ્યમથી તમે જોઈ લ્યો। ફક્ત બનાસકાંઠા આસપાસના એરિયાઓમાં વરસાદની શક્યતાઓ અત્યારે જોવા મળે છે, તે પણ આજ આખા દિવસમાં। બાકી વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ રહેશે અને કોઈ જગ્યાએ હળવા ઝાપટા, બાકી કોઈ ખાસ વરસાદ આજના દિવસમાં નોંધાશે નહીં। અને હવે આવતા 4-5 દિવસ માટે એટલે કે આજે 6 તારીખને મૂકતા 7, 8, 9, 10, 11 આ જે તારીખો છે તેમાં ફૂલ વરાપ ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળે છે। ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ થઈ જશે પણ વરસાદની કોઈ પણ શક્યતાઓ નથી, ફૂલ વરાપ તમને જોવા મળશે। 8 તારીખનો ફોટો છે। 8 તારીખે વિન્ડી વેધર જોઈ લ્યો શું કહી રહ્યું છે। આ 9 તારીખે સમગ્ર ગુજરાત ઉપર ક્યાંય પણ વરસાદ નથી, ફક્ત જે સુરત, વાપી, વલસાડ આ જે આસપાસના એરિયાઓ છે ત્યાં કોઈ જગ્યાએ વરસાદ હળવોથી મધ્યમ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળશે તમને। બાકી કોઈ ખાસ વરસાદ જોવા મળશે નહીં। આવતા દિવસોમાં 11-12 તારીખ પછી એક સિસ્ટમ સક્રિય થવાની છે, જે આપણે આગળ તેની તમને સંપૂર્ણ માહિતી વિડીયો ઉપર દર્શાવશું, પણ અત્યારે હજી કંઈ છે નહીં, એટલે અત્યારે તમારી સમક્ષ એ સિસ્ટમની માહિતી દર્શાવવાનો કોઈ પણ ફાયદો નથી। કેમ કે સિસ્ટમ કઈ તરફ આગળ વધી રહી છે તેના ઉપર આપણે ગુજરાતનું અનુમાન લગાડતા હોય છે। અત્યારે ગુજરાત ઉપર ક્યાંયથી કોઈ પણ સિસ્ટમ આવે તેવી શક્યતાઓ નથી, જે તમે જોઈ રહ્યા છો। હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં। આ આપણો સેટેલાઇટનો ફોટો છે। ધીરે ધીરે ગુજરાત ઉપરથી વાદળછાયું વાતાવરણ પણ ઓછું થવા લાગ્યું છે, જે તમે જોઈ શકો છો। કોઈ ખાસ એવું વાદળછાયું વાતાવરણ હવે ગુજરાત ઉપર આવતા 5 દિવસ માટે આવે તેવી શક્યતાઓ અત્યારે ન બરાબર છે, એટલે ગુજરાતને વરાપ મળશે। કેમ કે ને હા, અમુક જગ્યાએ વરસાદ નથી પણ થયો, જે આપણે ખ્યાલ પણ છે બધા મિત્રોને। જ્યાં વરસાદ નથી થયો ત્યાં વરસાદની જરૂર પણ છે, પણ જ્યાં વરસાદ થઈ ગયો છે ત્યાં વરાપની પણ જરૂર છે, એટલે જ્યાં વરાપ આવી રહી છે તેની પણ જરૂરત છે આપણે। અને આશા કરીએ છીએ કે આવતો જે એક રાઉન્ડ આવવાનો છે વરસાદનો, તેમાં જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ થઈ જાય તેવી આપણે ભગવાન આગળ પ્રાર્થના કરીએ છીએ। તો આ હતો આજનો આપણો વિડીયો। કોઈ ખાસ એવો વરસાદ છે નહીં ગુજરાત ઉપર આવતા 4-5 દિવસો માટે, ફક્ત વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ હળવા ઝાપટા પડી શકે છે। બાકી વરાપનો માહોલ તમને જોવા મળશે, એટલે ખેતીના જેટલા કામ બાકી છે તે તમે બધા 10-11 તારીખ સુધીમાં પતાવી શકો છો। જેમ કે દવા છાંટવી, નિદામણ કરવું વગેરે જેટલા પણ કામ છે તે બધા તમે 10 તારીખ સુધીમાં ખતમ કરી શકો છો। 10 તારીખ બાદ એક નવી સિસ્ટમ ચાલુ થવાની છે, જેની અપડેટ આપણે આગળ વિડીયોમાં તમને આપશું। તો ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।